નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણા વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે હવે દરેક ખેડૂત મિત્રોને મળશે ઇન્સ્યુલેટેડ બોક્સ 100 લીટરથી 500 લીટર સુધીનું આઈસ બોક્સ। તેની કિંમત છે ₹30,000। તો 30,000ના 50% લેખે મળશે તમને। સરકારશ્રી આપશે તમને આઈસ બોક્સની ખરીદી કરવા માટે 50% લેખે આપશે ₹15,000। તો મિત્રો આ આઈસ બોક્સ તમારે મેળવવા માટે તમારે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું અથવા તમારે કઈ બ્રાઉઝર પરથી તમારે એટલે કઈ સાઇટ પરથી તમારે ફોર્મ ભરવું તે તમને આ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવશે અને તમને સમજાવવામાં પણ આવશે। તો મિત્રો આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુવાળા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ, વિડીયોમાં આગળ વધીએ। તો સૌપ્રથમ તમારે શું કરવાનું, જો તમારી જોડે તમે સ્માર્ટ મોબાઈલ યુઝ કરતા હોય તો તમે ઘરે બેઠા પણ તમારા મોબાઈલથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો તમારે શું કરવાનું છે, તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, જો પણ તમે તમારા ઘરે બેઠા તમારે જો ઓનલાઈન અરજી કરવી હોય તો સૌપ્રથમ તમારે ઓનલાઈન અરજી કરવા માટે કોઈ પણ બ્રાઉઝરની જરૂર પડશે। એટલે તમારા મોબાઈલમાં ગૂગલ, દરેક મોબાઈલમાં ગૂગલ હોય જ છે, એટલે ગૂગલ ઓપન કરવાનું છે। ગૂગલ ઓપન કર્યા બાદ તમારે ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત ગૂગલમાં તમારે ટાઈપ કરવાનું છે। ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે। જેવું તમે આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમે સર્ચ કરશો એટલે આ રીતના ગૂગલમાં ઘણા બધા પ્રકારની સાઇટો ઓપન થશે। તેમાં તમારે શું કરવાનું છે, જે ફર્સ્ટ નંબરની જે સાઇટ આપવામાં આવેલી છે આઈ ખેડૂત ગુજરાત, જે ફર્સ્ટ નંબર જે સાઇટ છે તે સાઇટ પર તમારે ક્લિક કરવાનું છે, કેમ કે તે ઓફિશિયલી સાઇટ છે। જેવું તમે ફર્સ્ટ નંબરની સાઇટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતના એક હોમ પેજ શો થશે, તેમાં એક નોટિફિકેશન આવશે। તે નોટિફિકેશન તમારે આ જગ્યા પર જે ચોકડીનું નિશાન છે તેના પર ક્લિક કરીને તમારે ક્લોઝ કરવાનું છે। જેવું તમે ક્લોઝ કરશો એટલે આ રીતના જે આના અંદર ઘણા બધા સ્ટેપ આપવામાં આવેલા છે, અલગ અલગ સ્ટેપ જે આપવામાં આવેલા છે। તો તેમાં તમારે શું કરવાનું છે, યોજનાઓ જે લખેલું છે તે યોજના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે યોજનાઓ લખેલા પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારની 4 યોજનાઓ બતાવશે। જેમ કે આ એગ્રીકલ્ચર દ્વારા જે આઈ ખેડૂત જે પોર્ટલ જે બનાવવામાં આવેલું છે તેમાં 4 યોજનાઓ છે। તેમાં ખેતીવાડીની યોજના, પશુપાલનની યોજના, બગાયતની યોજના અને મત્સ્યપાલનની યોજના। તો તમારે જવાનું છે મત્સ્યપાલનની યોજના। તો મત્સ્યપાલનની યોજનાની સામે ક્લિક કરો તેમ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। જો તમે મત્સ્યપાલનની યોજનાઓ લખેલા પર તમે ક્લિક કરશો એટલે આ રીતના જેટલી પણ જે હાલમાં અત્યારે મત્સ્યપાલન જે યોજનાઓ જે ચાલુ છે એ શો થશે એટલે તમને બતાવશે। તેમાં તમારે સ્ક્રોલ કરી નીચે આવશે, એમાં ચોથા નંબર જે આપવામાં આવી છે યોજના ઇન્સ્યુલેટેડ બોક્સ, જે અત્યારે જે આપણે ચર્ચા કરવામાં જઈ રહ્યા છીએ કે એક આઈસ બોક્સ આવે છે મોટું, તેમાં 100 લીટરથી 500 લીટર સુધીની તમે ખરીદી કરી શકો છો। જે તેનું જે આ બોક્સ છે ઇન્સ્યુલેટેડ બોક્સ કહેવામાં આવે છે અને આપણે આઈસ બોક્સ તરીકે પણ તેને ઓળખીએ છીએ। તો આ જગ્યા પર જે ચોથા નંબર જે યોજના જે લખેલ છે ઇન્સ્યુલેટેડ બોક્સ તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે તેના પર તમે ક્લિક કરશો એટલે આ હાલમાં બતાવશે, તેમાં તમે જોઈ પણ શકો છો। તેમાં જે ઘટના નામ છે ઇન્સ્યુલેટેડ બોક્સ, તેમાં તમે આ જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે બોક્સ પર અને તમે એ ફોટો જોઈ પણ શકો છો, મૂકવામાં આવ્યું છે સાઈડ પર। આ રીતના બોક્સ આવશે, તમે 100 લીટરથી 500 લીટર સુધીનું આ રીતના તમે બોક્સ ખરીદી કરી શકો છો। તેની કિંમત છે ₹30,000 અને તેમાં તમને સરકાર આપશે તમને 50% લેખે ખરીદીને આપશે તમને ₹15,000ની સહાય। તો તમારે ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવાનું છે તે પણ તમને આગળ વિડીયોમાં બતાવવામાં આવશે। મિત્રો એકવાર તમે વિડીયો પૂરેપૂરો જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારે ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવાનું રહેશે તે પણ તમને વિડીયોમાં બતાવવામાં આવશે। મિત્રો વિડીયો જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આ વિડીયો તમે તમારા જે વોટ્સઅપ ગ્રુપ ચાલતા તેમાં દરેક ગ્રુપમાં તમે શેર કરો જેથી દરેકને માહિતી મળી રહે। તો મિત્રો આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુવાળા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો આ ફોટો છે, તમે જોયા બાદ તમારે આ જગ્યા પર ચોકડીના નિશાન પર તમારે ક્લોઝ કરવાનું છે। ક્લોઝ કરશો એટલે આ જગ્યા પર જે આપવામાં આવે છે કે સહાયનું ધોરણ જે તમે વાંચી શકો છો 100 લીટરથી 500 લીટર સુધીની ક્ષમતા ધરાવતા ઇન્સ્યુલેટેડ બોક્સની યુનિટ કોસ્ટ 15,000 અથવા ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે। પ્રતિ લીટર ₹30,000 લેખે તમને સહાય માટેની કિંમત ગણવામાં આવશે। એટલે કે જે 30,000ની જે આ આઈસ બોક્સની કિંમત છે તેમાં તમને 50% લેખે સરકાર આપશે, ₹15,000 આપશે। ત્યારબાદ આ રિમાર્ક્સમાં તે આપવામાં આવે તમે જોઈ શકો છો, તમારે ખરીદી કઈ રીતના કરવાની રહેશે તે રિમાર્ક્સમાં જે આપેલું છે। પહેલા તમારે શું કરવાનું છે, અરજદારે આઈ ખેડૂત મારફત અરજી સંબંધિત જિલ્લા કચેરીને કરી સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ જ ખરીદી કરવાની રહેશે। એટલે કે તમે જે અરજી ઓનલાઈન કરો છો ત્યારબાદ તમારે મંજૂરી મળી જાય, તમારા મોબાઈલમાં પણ મેસેજ આવશે, અરજી મંજૂર કરવામાં આવશે, તમારા મોબાઈલમાં પણ મેસેજ આવશે તમારી અરજી મંજૂર થઈ ગઈ છે। તે રીતના મેસેજ આવ્યા બાદ જ તમારે મંજૂરી મળ્યા બાદ જ તમારે આ ખરીદી કરવાની રહેશે। ત્યારબાદ જળાશય ગામતળાવના રીતના જે આપવામાં આવેલું છે, જે વેપાર કરવા માટે પણ આ કામ લાગે છે। તમે આવી રીતે તમે વાંચી શકો છો, ડિટેલ્સ વાંચ્યા બાદ તમારે હવે આપણે આવશું મુદ્દા પર કે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે, તમારે ડોક્યુમેન્ટ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, એટલે કે દસ્તાવેજો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો છઠ્ઠા ક્રમમાં જે આપવામાં આવ્યું છે આ યોજનાનો લાભ તમે વર્ષમાં તમે એટલે કે જે સમય મર્યાદા છે ઓછામાં ઓછી તમે 5 ફેરા લઈ શકો છો।
હવે આપણે જઈશું ડોક્યુમેન્ટ પર. તમારે ડોક્યુમેન્ટ કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો ડોક્યુમેન્ટ જે લખેલું છે 6 નંબરે નીચે લખેલું છે ડોક્યુમેન્ટ, તેના પર તમારે ક્લિક કરવાનું છે ડોક્યુમેન્ટ લખેલા પર. જેવું તમે ડોક્યુમેન્ટ લખેલા પર તમે ક્લિક કરશો એટલે જે જોડાણના જે ડોક્યુમેન્ટ છે અરજી સાથેના તે બતાવશે. તેમાં જે ફર્સ્ટ નંબર જે ડોક્યુમેન્ટ છે આ રીતના જે 8 પુરાવાની જરૂર પડશે. નીચે જે તમારે જોડાણના દાવાના 4 જે ડોક્યુમેન્ટ છે તે રીતના આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તેમાં તમારે ક્ષમતા અધિકારી દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર. જો મિત્રો તમે અપંગ હોય તો તમારા દિવ્યાંગનું પ્રમાણપત્ર મૂકવાનું રહેશે જો લાગુ પડતું હોય તો. બીજા નંબર જે આપવામાં આવ્યું છે કે બેંક પાસબુકની પ્રથમ પેજની નકલ, એટલે કે બેંકની જે પાસબુક હોય છે પ્રથમ પેજની તમારે નકલ મૂકવાની રહેશે. એટલે કે ક્લિયર દેખાતું તે રીતના તમારે તેનો ફોટો પાડીને તમારે અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે જો તમારી જોડે બેંકની પાસબુક ના હોય તો તમે બેંકનું જે સ્ટેટમેન્ટની નકલ પણ તમે મૂકી શકો છો, અને તે પણ તમારી જોડે ના હોય તો તમે ચેકની કેન્સલ થયેલા ચેકની પણ નકલ મૂકી શકો છો. આઈએફએસસી કોડ અને બેંક એકાઉન્ટ નંબર ક્લિયર દેખાય તે રીતના તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ આવશે રેશન કાર્ડ. મિત્રો રેશન કાર્ડ તમારું જે હોય છે તે લાગુ પડતું હોય, તમારી જોડે રેશન કાર્ડ હોય તો તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ આવશે લાભાર્થીનો ફોટો. જો તમે વ્યક્તિગત લાભ લેવા ઈચ્છતા હોય તો તમારે વ્યક્તિગત લાભ લેવા ઈચ્છતા હોય તમારે લાભાર્થીનો ફોટો મૂકવાનો રહેશે. અને જો અરજદાર સહકારી મંડળી સંસ્થા કે તમે કોઈ સંસ્થાકીય લાભ લેવા ઈચ્છતા હોય, તમારું જે કોઈ મંડળ ચાલતું હોય, કોઈ ગ્રુપ ચાલતું હોય, તેમ તમે મંડળમાં જો લાભ લેવા ઈચ્છતા હોય તો તમારે જે પ્રમુખને જે નિમણૂક આપવામાં આવેલી હોય છે જે તેનો તમારે ફોટો મૂકવાનો રહેશે. ત્યારબાદ આવશે 5મા નંબર આધાર કાર્ડ. તો મિત્રો તમારા આધાર કાર્ડની બંને સાઈડની એટલે કે આગળની સાઈડ ને બેકની સાઈડ એટલે બંને સાઈડનો આગળ પાછળનો તમારો ફોટો ક્લિયર પાડીને તમારે અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ આવશે મંડળી. જો મંડળી હોય તો તમારે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જે મંડળી દ્વારા જો લાભ લેવા ઈચ્છતા હોય તો તમારે મૂકવાનું રહેશે લાગુ પડતું હોય તો. તો મિત્રો 7મા નંબર જે આપવામાં આવે છે કે સરકારી લેણું કોઈ બાકી નથી તે અંગેનું બાંહેધરી મૂકવાનું રહેશે. જો લાગુ પડતું હોય તો તમારે મૂકવાનું રહેશે, ના હોય તો ચાલશે. ત્યારબાદ છૂટક ધંધાનું કોઈ લાયસન્સ, તમે કોઈ છૂટક ધંધાનો કોઈ વેપાર કરતા તેનું કોઈ લાયસન્સ હોય તો ધંધાનું તો તમે મૂકી શકો છો, ના હોય તો ચાલશે, લાગુ પડતું હોય તો મૂકવાનું રહેશે. ત્યારબાદ આ જોડાણના દવા તમારે ખરીદી કરવાની સામગ્રી જીએસટી વાળું બિલ, એટલે તમે જે પણ જ્યાં ખરીદી કરો છો જ્યાં બોક્સની તેને તમારે જીએસટી વાળું બિલ મૂકવાનું રહેશે. ત્યારબાદ ખરીદીમાં કરવામાં આવેલ સામગ્રી ઘટકનું વાહન અરજદારનું એટલે કે જે તમારું જે ખરીદી કરો છો ત્યાં તમારે સાથેનો પકડીને ફોટો પાડીને મૂકવાનો રહેશે. ત્યારબાદ જો અરજદાર સહકારી મંડળી જો આ લાગુ પડતું હોય તો તમારે મૂકવાનું રહેશે પ્રમાણપત્ર જે ખરીદી કરી છે. અને ત્યારબાદ 4થા નંબર ઇજાદારી રકમ ભરવાનું ટીઆરટી ફરજિયાત, એટલે કે જે તમે રકમ ભરો છો તેને તમને એક નકલ તમારી અસલમાં લેવાની રહેશે. ત્યારબાદ તમારે આ જગ્યા પર ડોક્યુમેન્ટની વાત પૂરી થાય તમારે આ જગ્યા પર ક્લોઝ કરવાનું છે ડોક્યુમેન્ટ. હવે આવશે તમારે અરજી કરો. અરજીની જે તારીખ છે 5/11/2024 થી તમે અરજી 31/3/2025 સુધી તમે અરજી કરો છો. અરજી એટલે કે ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ છે તારીખ 31/3/2025. હવે અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે ફરી એક પેજ શો થશે. પેજ આ રીતે એક પેજ શો થશે, તેમાં તમારે સ્ક્રોલ કરી નીચે આવવાનું છે. જેવું નીચે આવશે એટલે આ જગ્યાએ પૂછે કે તમે પસંદ કરેલી જે યોજના છે તે બતાવશે. ત્યારબાદ ફર્સ્ટ નંબરનો જ તમને સ્ટેપ જે પૂછવામાં આવશે કે તમે વ્યક્તિગત લાભાર્થી છો કે સંસ્થાકીય લાભાર્થી છો. તો પસંદ કરો તેના પર તમારે ક્લિક કરવાનું. જેવું પસંદ કરો તેના પર તમે ક્લિક કરશો એટલે 2 સ્ટેપ બતાવશે, વ્યક્તિગત અને સંસ્થાકીય. તો જો તમે વ્યક્તિગત લાભ લેવા ઈચ્છતા હોય તો તમારે વ્યક્તિગત લાભાર્થી સિલેક્ટ કરવાનું. જો તમે સંસ્થાકીય લાભ એટલે તમને આગળ પણ જે ચર્ચા કરવામાં આવી, તમારે કોઈ મંડળ હોય તમે સંસ્થાકીય મંડળમાં જો લાભ લેવા ઈચ્છતા હોય તો તમારે સંસ્થાકીય લાભાર્થી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પછી પર વ્યક્તિગત તમે લાભ લેવા ઈચ્છતા તમારે વ્યક્તિગત તમારે લાભાર્થી સિલેક્ટ કરવાનું છે. પ્રોસેસ સેમ જ આવશે મિત્રો, ખાલી સ્ટેપ જ અલગ અલગ આવશે. તમે જો સંસ્થાકીય લાભ લેવા ઈચ્છતા તમારે સંસ્થાકીય સિલેક્ટ કરવાનું રહેશે. અને જો તમે વ્યક્તિગત લાભ લેવા ઈચ્છતા તમારે વ્યક્તિગત સિલેક્ટ કરવાનું છે. વ્યક્તિગત સિલેક્ટ કર્યા બાદ આગળ વધવા ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે આગળ વધવા પર ક્લિક કરો તેના પર ક્લિક કરશો એટલે આ રીતના અલગ અલગ 5 સ્ટેપ બતાવશે. તેમાં તમારે પહેલો નવી અરજી કરવા માટે ક્લિક કરો, બીજું અરજી અપડેટ કરવા માટે ક્લિક કરો, ત્રીજું ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ક્લિક કરો, અને ચોથું અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો, અરજીની પ્રિન્ટ લેવા માટે ક્લિક કરો. મિત્રો અરજીની પ્રિન્ટ તમારી જોડે જ રાખવાની છે, કેમ કે અરજીની પ્રિન્ટ જમા કરવાની નથી. કેમ કે ડોક્યુમેન્ટ અત્યારે તારીખ કેવું હતું કે ડોક્યુમેન્ટ તમારે જોઈન્ટ કરીને અરજી જમા કરાવી હતી. અત્યારે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવે છે, જે નવો સ્ટેપ ઉમેરવામાં આવે છે સરકારશ્રી દ્વારા, એગ્રીકલ્ચર દ્વારા જે પોર્ટલમાં એક નવો સ્ટેપ જે ઉમેરવામાં આવે છે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે. એટલે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે તમારે, એટલે તમારે આ અરજીની જે પ્રિન્ટ છે તમારી જોડે જ રાખવાની છે તમારી જાણ માટે. બાકી તમારે અરજી કોઈ જગ્યા પર જમા કરવાની રહેતી નથી. હવે તમારે ઓનલાઈન અરજી કરવાની છે, ફોર્મ ભરવાનું છે. એટલે તમે નવી અરજી કરવા માટે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે નવી અરજી કરવા માટે ક્લિક કરશો એટલે નીચે ફોર્મ શો થશે. તેમાં ફર્સ્ટ નંબરમાં હવે આવશે તમારા અરજદારની વિગત. તો અરજદારની વિગતમાં તમારે શું કરવાનું છે? અરજદારની વિગતમાં તમારે કશું જ કરવાનું નથી. તમારી જોડે જે આધાર કાર્ડ હોય છે, જે આધાર કાર્ડમાં જે રીતના તમારું નામ અને એડ્રેસ હોય છે તે રીતના તમારે ટાઈપ કરવાનું છે. તો પહેલામાં આવશે તમારું નામ, તો ખાલી તમારું નામ જ ટાઈપ કરવાનું છે. બીજા બોક્સમાં આવશે તમારું પિતાનું નામ, અને ત્રીજા બોક્સમાં આવશે તમારી સરનેમ, જે તમારી સરનેમ લાગતી હોય તે સરનેમ ટાઈપ કરો. ત્યારબાદ આવશે સહાય લેનારનો જિલ્લો, તમારો જે જિલ્લો લાગતો હોય તે જિલ્લો સિલેક્ટ કરી દેવાનો છે.
જો તમે જિલ્લો સિલેક્ટ કરશો એટલે આ જગ્યા પર તમે ક્લિક કરશો, તમારે જે પણ જિલ્લામાં તમારા તાલુકા હોય, જે પેટામાં તે તાલુકા ઓપન થશે. તે તમારો જે પણ તાલુકો લાગતો તે તાલુકો તમારો સિલેક્ટ કરી લેવાનો છે. તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારું ગામ આવશે. તમારું જે પણ તમારું ગામ લાગતું હોય તે તમારું ગામ સિલેક્ટ કરી લેવાનું છે. ગામ સિલેક્ટ કર્યા બાદ તમારું સરનામું, જે તમારું આધાર કાર્ડમાં જે કાયમી રહેઠાણનું જે સરનામું હોય તે સરનામું તમારે ટાઈપ કરવાનું છે. ત્યારબાદ આવશે તમારો આ બોક્સમાં, બીજા બોક્સમાં તમારો તાલુકો જે લાગતો હોય તે તમારે ટાઈપ કરવાનું છે. ત્યારબાદ આવશે તમારું ગામ. આ જગ્યાએ તમારો આ બીજા બોક્સમાં છે તમારો તાલુકો. તાલુકો તમારે ટાઈપ કર્યા બાદ તમારો આ ત્રીજા નંબરના બોક્સમાં તમારો જિલ્લો, જે તમારો ડિસ્ટ્રિક્ટ લાગતો હોય જિલ્લો તમારે ટાઈપ કરવાનો છે. ત્યારબાદ તમારો પિનકોડ નંબર, આ જે બોક્સ છે તેમાં તમારો પિનકોડ જે લાગતો હોય તમારા ગામનો તે પિનકોડ ટાઈપ કરવાનો રહેશે. અને જો પિનકોડ તમને ખબર ના હોય મિત્રો, તમારા દરેક આધાર કાર્ડની બેક સાઈડ પર એટલે કે પાછળની સાઈડ પર આપેલો જ હોય છે. તે તમે પિનકોડ તમારે 6 અંકનો હોય છે તે તમારે ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ લિંક, આ જે લિંક પસંદ કરો તેના પર ક્લિક કરવાનું છે, પુરુષ અથવા સ્ત્રી. મિત્રો તમે પુરુષનું ફોર્મ ભરતા પુરુષ સિલેક્ટ કરવાનું છે, સ્ત્રીનું ફોર્મ એટલે કે લેડીઝનું ફોર્મ ભરતા તમારે સ્ત્રી સિલેક્ટ કરવાનું. તમારે જે લાગતું હોય તમે ફોર્મ ભરો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આવશે જાતિ. જાતિ પસંદ કરો તેના પર તમે ક્લિક કરશો એટલે એસટી, ઓબીસી, જનરલ અને આર્થિક રીતે નબળા, તમારી જે પણ આ જે તમારી જાતિ લાગતી જાતિ તમારે સિલેક્ટ કરવાની છે. સિલેક્ટ કર્યા બાદ આવે લાસ્ટ આ જગ્યા પર આવશે તમારી ઈમેલ આઈડી. મિત્રો ઈમેલ આઈડી તમારું ફરજિયાત નહીં. મિત્રો ઈમેલ આઈડી ફરજિયાત નહીં. મિત્રો તમારી જોડે ઈમેલ આઈડી હોય તો તમારે ટાઈપ કરવાનું છે, ના હોય તો ચાલશે. ત્યારબાદ આવશે દિવ્યાંગ છો કે કેમ, તો પસંદ કરો તેના પર ક્લિક કરવાનું છે. અપંગ હોય તો તમે એટલે જો મિત્રો દિવ્યાંગ છો કે કેમ આ જે સ્ટેપ છે તેમાં શું છે, જો તમે અપંગ હોય તો તમારે હા કરવાનું રહેશે અને અપંગ ના હોય તો તમારે ના કરવાનું રહેશે. ત્યારબાદ તમારા જગ્યા પર આવશે યોજનાનો પ્રકાર, તો ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ આવશે નેક્સ્ટમાં જે આવશે બીજા નંબરનો આધાર મોબાઈલની વિગત. આધાર મોબાઈલ નંબરની વિગતમાં જે આપવામાં આવ્યું છે કે અરજદારનું નામ આધાર કાર્ડમાં, અરજદાર નામ જે આધાર કાર્ડમાં છે તે રીતના તમારે આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનું છે. ત્યારબાદ આ જગ્યા પર જન્મ તારીખ તમે લખી શકો છો. જન્મ તારીખ ના હોય તમારે ખાલી વર્ષ એકલું લખો તો બી તમે લખી શકો. આ જગ્યાએ જન્મ તારીખ પર તમે ક્લિક કરશો, આ જગ્યા પર તમારે જન્મ તારીખ ટાઈપ કરશો. આ જગ્યા પર તમારે જન્મનું વર્ષ તમે ટાઈપ કરશો તો તમારા જગ્યા પર જન્મનું જે વર્ષ હોય તે પણ તમે સર્ચ થશે ને ત્યારબાદ તમે જન્મનું વર્ષ પણ ખાલી વર્ષ પણ તમે લખી શકો છો. જન્મ તારીખ હોય તમારે જન્મ તારીખ પર ક્લિક કરીને આ જગ્યા પર જન્મ તારીખ લખવાની છે. જો જન્મનું વર્ષ લખવું હોય જન્મનું તો આ જગ્યા પર તમે જન્મનું વર્ષ પણ તમે લખી શકો છો. ત્યારબાદ આવશે આધાર બેંક એકાઉન્ટ જોડે લિંક છે કે કેમ, તો આ જગ્યા પસંદ કરો તેના પર તમે ક્લિક કરશો. મિત્રો અત્યારે તો દરેક જ બેંક એકાઉન્ટ જોડે આધાર કાર્ડ નંબર લિંક હોય છે એટલે તમારે હા કરવાનું રહેશે. ત્યારબાદ આવશે આધાર કાર્ડ નંબર તમારે અંગ્રેજીમાં ટાઈપ કરવાનો છે. મિત્રો આ જગ્યા બોક્સમાં તમારે આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે અંગ્રેજીમાં. અને જો તમારે આધાર કાર્ડ નંબર જોવો હોય તો જે આપવામાં આવ્યું છે નિશાન તેના પર તમે ક્લિક કરશો તો આધાર કાર્ડ નંબર પણ તમે ચેક કરી શકો છો. ત્યારબાદ આવશે બેંક આધાર કાર્ડ નંબર, તમે જે પણ તે તમે ટાઈપ કરો તે તમારે કન્ફર્મ કરવા માટે તમારે ફરી તમારો આધાર કાર્ડ નંબર આ જગ્યા પર ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ એક બાહેધરી એટલે કે સંમતિ આપવાની આવશે કે હું મારો આધાર નંબર આપના ખાતાકીય યોજના અંતર્ગત મળવાપાત્ર યોજનાકીય લાભો મેળવવાના તથા રજીસ્ટ્રેશન કરવાના હેતુસર આપના ખાતા દ્વારા ઉપયોગમાં લેવા અંગે સંમતિ આપું છું. આ રીતે સંમતિ આપવા માટે એક આગળ બોક્સ છે તે બોક્સ પર ક્લિક કરીને સાઇન અપ કરવાનું રહેશે. ત્યારબાદ લાભાર્થીના મોબાઈલ નંબર તમારે અંગ્રેજીમાં ટાઈપ કરવાનો રહેશે. લાભાર્થી જે પણ મોબાઈલ નંબર છે તમારે ટાઈપ કરવાનો છે. મિત્રો મોબાઈલ નંબર તમારો જે એક્ટિવ હોય તો જે તમારો મોબાઈલ ચાલુ હોય તમારો મોબાઈલ તે તમારે ટાઈપ કરવાનો રહેશે. કેમ કે દરેક મોબાઈલ આજે તમારા મોબાઈલ નંબર પર દરેક મેસેજ આવશે, હર મેસેજ આવશે તમારી અરજી મંજૂર થઈ જશે અથવા ડોક્યુમેન્ટમાં કોઈ પૂર્તતા કરવાની હશે તો પણ મેસેજ આવશે. એટલે તમારે આ જગ્યા પર તમારે મોબાઈલ નંબર તમારે જે એક્ટિવ હોય, જે ચાલુ મોબાઈલ નંબર હોય તે તમારે ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ કન્ફર્મ મોબાઈલ નંબર, તે તમારો મોબાઈલ નંબર ફરી તમારા જગ્યા પર કન્ફર્મ કરવા માટે ફરી ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો લાસ્ટ આવશે બેંકની વિગત. બેંકની વિગતમાં તમારે શું કરવાનું છે, આઈએફએસસી કોડ. મિત્રો અત્યારે જે બેંકમાં જે તમારી બેંકનો જે આઈએફએસસી કોડ હોય છે તે તમારો બેંકની પાસબુકમાં આપેલો જ હોય છે. તે બેંકનો આઈએફએસસી કોડ તમારે ટાઈપ કરવાનો છે. ટાઈપ કર્યા પછી બેંક શો ડિટેલ્સ પર તમારે ક્લિક કરવાનું છે એટલે કે બેંકની માહિતી માટે. જો તમે આ બટન પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક માહિતી ફેચ થઈને જે પણ તમારી બેંક લાગતી હોય, જે બેંક તે બેંક આ જગ્યા પર ઓટોમેટિક આવી જશે. પછી મિત્રો બેંકનું નામ ના હોય તો મિત્રો આ જગ્યા પર તમે સિલેક્ટ પણ કરી શકો છો. ત્યારબાદ તમે સિલેક્ટ કર્યા બાદ બેંકનું નામ સિલેક્ટ કરો, તમારો બેંકનો જિલ્લો આવશે. તમારા બેંકનો જે પણ જિલ્લો લાગતો જિલ્લો તમારે સિલેક્ટ કરી લેવાનો છે. જિલ્લો સિલેક્ટ કર્યા બાદ હવે આવશે સ્ટેપ તમારો આ જગ્યા પર બેંક બ્રાન્ચ. તો બેંક બ્રાન્ચમાં તમે ક્લિક કરશો એટલે તમારી જે બેંક બ્રાન્ચ હોય તમારે સિલેક્ટ કરવાનું. સિલેક્ટ કર્યા બાદ તમારે આવશે બેંક ખાતા નંબર. તમારા બેંકનો જે એકાઉન્ટ નંબર હોય છે તે રીતે તમે બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરવાનો છે. બેંક એકાઉન્ટ નંબર ફરી તમારા બીજા નંબરનું બોક્સ આપવાનું છે, કન્ફર્મ બેંક ખાતા નંબર. જે બેંક એકાઉન્ટ નંબર તમે ટાઈપ કરો તે તમારે કન્ફર્મ કરવા માટે તમારે ફરી તમારા બેંક એકાઉન્ટ નંબર જગ્યા પર ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ તમારા જગ્યા પર બોક્સમાં આવશે તમારું અરજદારનું નામ બેંક પ્રમાણે. તમારી બેંકમાં જે રીતના તમારું અરજદારનું નામ બેંક પ્રમાણે, એટલે કે જે રીતના તમારી બેંકમાં પણ નામ ચાલે છે તે રીતના તમારે ટાઈપ કરવાનું રહેશે. અને બેંકની પાસબુકમાં આપેલું જ હોય છે તે રીતે તમારે બેંક એકાઉન્ટનું નામ બેંકની પાસબુકમાં આપેલું છે તે રીતે તમારે ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ અરજદારનું સરનામું બેંક પ્રમાણે, તમારું જે બેંકની પાસબુક ઉપર સરનામું આપેલું હોય છે તમારું જે રીતના ચાલતું હોય બેંકમાં તે તમારા જગ્યા પર ટાઈપ કરી દેવાનું છે. ત્યારબાદ આવશે તમારા જગ્યા પર કેપ્ચા કોડ. એન્ટર ધ કોડ. આ જગ્યા પર જે કોડ આપવામાં આવે છે એ નીચેના બોક્સમાં તમારે ટાઈપ કરવાનો છે. આ જે કેપ્ચા કોડ છે તે કેપ્ચા કોડ તમારે આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનો છે બોક્સમાં. ત્યારબાદ એક નીચે એક સંમતિ આવશે ફરી પાછું કે મારા દ્વારા
સમાન કામગીરી વસ્તુ માટે અન્ય સરકારી યોજના અથવા એજન્સી પાસેથી સહાય મેળવેલ નથી. આ રીતના સંમતિ બાંહેધરી આવશે, તેમાં તમારે વાંચીને તમારા જગ્યા પર જે બોક્સ છે તેના પર ક્લિક કરીને સાઇન અપ કરવાનું. ત્યારબાદ તમારે અરજી સેવ બટન પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જેવું તમે અરજી સેવ બટન પર તમે ક્લિક કરશો, આ રીતના નીચે રેડ લાઇનમાં બતાવશે કે તમારી અરજી એટલે કે તમારી નોંધણી સફળતાપૂર્વક થઈ ગયેલ છે. આ રીતના એક મેસેજ શો થશે, તેમાં તમારે વાંચી લેવાનું છે, તમારી અરજી થઈ ગઈ, તમારો અરજી નંબર પણ બતાવશે. ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે, બીજા નંબર જે સ્ટેપ જે આપવામાં આવે છે કે અરજી અપડેટ કરવા માટે ક્લિક કરો. મિત્રો તમારે અરજી અપડેટ કરવા માટે ક્યારે ક્લિક કરવાનું છે તે સ્ટેપ, બીજા નંબરના સ્ટેપ પર કે તમે અરજીમાં કોઈ પણ સુધારો કરવા માંગો છો તો તમારે અરજી અપડેટ કરવાની રહેશે. નહીં તો તમારે સીધું જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ક્લિક કરો તે ત્રીજા નંબરના સ્ટેપ પર તમારે ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો જેવું તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે ક્લિક કરશો એટલે આ રીતના ફરી તમારો અરજી નંબર ઓટોમેટિક આવી જશે. આ જગ્યા પર તમારે ખાલી કેપ્ચા કોડ નંબર ટાઈપ કરવાનો છે. મિત્રો જેવું તમે સર્ચ શોધો તે બટન પર તમે ક્લિક કરશો, મિત્રો એટલે કે આ જગ્યા પર એક નોટિફિકેશન આવશે કે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ મોકલેલ છે, હવે સ્ક્રીનમાં એન્ટર કરો. એટલે કે તમારા આ રીતે નોટિફિકેશન આવશે કે તમારો જે ઓટીપી તમારા મોબાઈલ નંબર જે તમે ફોર્મમાં અંદર જે દાખલ કર્યો છે, એટલે ફોર્મમાં જે તમે મોબાઈલ નંબર ટાઈપ કર્યો છે તેના પર એક ઓટીપી આવશે. તે ઓટીપી તમારા આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનું છે. ઓટીપી જે નોટિફિકેશન તેના પર ક્લિક કર્યા બાદ તમારે નીચેનું એક બોક્સ બતાવશે, તેમાં તમારે ઓટીપી તમારા મોબાઈલ પર આવ્યો હશે તે ઓટીપી તમારે આ જગ્યા પર ટાઈપ કરવાનો છે. ઓટીપી ટાઈપ કરો તો આગળ વધવા બટન પર તમારે ક્લિક કરો, તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે આગળ વધવા બટન પર તમે ક્લિક કરશો એટલે ફરી એક પેજ શો થશે, તેમાં તમારે આ જે ડોક્યુમેન્ટની જે ચર્ચા કરવામાં તે આ રીતના તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તેમાં આ રીતના ડોક્યુમેન્ટમાં તમારે જે રેડ કલરના જે સિમ્બોલ બતાવવામાં આવે છે, જે સ્ટાર, તે દરેક ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. તો પહેલા તમારો જન્મ દાખલો, બીજો જાતિનો દાખલો, ત્રીજો તમારો બેંકમાં બચત એટલે પાસબુકની કોપી તમારે અપલોડ કરવાની રહેશે, બારકોડ રેશન કાર્ડ અપલોડ કરવાનું રહેશે, ક્ષમતા અધિકાર દિવ્યાંગ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય, તમારે અપંગ હોય તમારે લાગુ પડતું તમારે મૂકવાનું રહેશે, અને માન્ય સરકારી ફોટા તમારે આધાર કાર્ડ મૂકવાનું રહેશે. તો મિત્રો તમારે કઈ રીતના તમારે અપલોડ કરવાનું રહેશે, તો મિત્રો આ જગ્યા પર જે અલગ અલગ પ્રકારના જે ડોક્યુમેન્ટ છે તે તમારે જે ડોક્યુમેન્ટ છે તેની તમારે પેલા પીડીએફ બનાવી લેવાનું છે. મિત્રો તમે જેપીજી પણ અપલોડ કરી શકો. તો મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા જે ક્લોઝ ફાઇલ છે, જે ક્લોઝ ફાઇલ બટન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો જેવું ક્લોઝ ફાઇલ બટન પર તમે ક્લિક કરશો એટલે તમે જે જગ્યા પર તમે ડોક્યુમેન્ટ સ્કેન કર્યા હતા ફોટો તે તમારે સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા બાદ તમારે તેની સામે એક બટન આપવામાં આવેલું છે. જો તમે ડોક્યુમેન્ટ ક્લોઝ ફાઇલ પર ક્લિક કરીને તમને હાલમાં જે બતાવવામાં આવ્યું તે રીતના તમે સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા બાદ તમારે શું કરવાનું છે, સિલેક્ટ કર્યા બાદ તમારે આ જગ્યા પર શું કરવાનું છે, તેની સામે એક અપલોડનું બટન આપે, તે બટન પર તમારે ક્લિક કરો. જેવું તમે તે બટન પર તમે ક્લિક કરશો તો નોટિફિકેશન આવશે કે ડોક્યુમેન્ટ સફળતાપૂર્વક અપલોડ થયેલ છે. તો તમારે ઓકે બટન પર તમારે ક્લિક કરી દેવાનું છે. ઓકે બટન પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે જે પણ જે ડોક્યુમેન્ટ છે જે અપલોડ કરવાનું છે, બેંક ખાતાની પાસબુક, તે ક્લોઝ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે. ક્લોઝ ફાઇલ પર ક્લિક કર્યા બાદ તમારે બેંકની એકાઉન્ટની જે જગ્યા પર તમે સ્કેન તે તમારે સિલેક્ટ કર્યા બાદ તમારે આ જગ્યા પર સામેનું અપલોડ બટન પર તમારે ક્લિક કરવાનું છે. અપલોડ બટન પર ક્લિક કર્યા બાદ તમારે ક્લિક કરશો એટલે ફરી એક નોટિફિકેશન આવશે કે તમારું ડોક્યુમેન્ટ સફળતાપૂર્વક અપલોડ થઈ ગયેલું છે. તેના પર તમારે ઓકે કરવાનું છે. તમારે ઓકે બટન નોટિફિકેશન પર તમારે ઓકે કરવાનું છે. ઓકે કર્યા બાદ તમારે જે તમારા ડોક્યુમેન્ટ હોય, જે દરેક ડોક્યુમેન્ટ તમારે જોઈ લેવાના છે, અને તમે વ્યૂ ડોક્યુમેન્ટ પર તમે ક્લિક કરીને તમે જોઈ શકો છો. ત્યારબાદ તમારે આગળ વધતા બટન પર ક્લિક કરો, તેના પર ક્લિક કરવાનું છે નીચે. જો તમે આગળ વધતા બટન પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારી અરજી આવી જશે. કન્ફર્મ કરવાના બટન પર અરજી કન્ફર્મ કરો તે બટન પર ઓટોમેટિક તમારી અરજી ટ્રાન્સફર થઈ જશે. ત્યારબાદ મિત્રો તમારે દરેક ડિટેલ્સ ચેક કર્યા બાદ તમારે શું કરવાનું છે, નીચે આવવાનું છે. જો તમે નીચે આવશો એટલે કે આ જગ્યાએ નીચે એન્ટર ધ કોડ મિત્રો પર એક કેપ્ચા કોડ બતાવશે. કેપ્ચા કોડ નીચેના બોક્સમાં ટાઈપ કરવાનો છે. ટાઈપ કરશો એટલે નીચે એક બટન બતાવશે અરજી કન્ફર્મ કરો, તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે ક્લિક કરશો એટલે નોટિફિકેશન બતાવશે શું તમે માહિતી કન્ફર્મ કરવા માંગો છો. કન્ફર્મ કર્યા પછી અરજીમાં કોઈ પણ ફેરફાર થશે નહીં, અને કન્ફર્મ થયેલી અરજીની પ્રિન્ટ આઉટ લેવી ફરજિયાત છે. એટલે પ્રિન્ટ આઉટ તમારી જાણ માટે લેવા ફરજિયાત છે. તો મિત્રો આ જગ્યા પર જે આપવામાં આવ્યું છે નોટિફિકેશન, તે નોટિફિકેશન પર તમારે શું કરવાનું છે, નોટિફિકેશન જે પર આપવામાં આવેલી છે તે નોટિફિકેશન પર તમારે ઓકે કરવાનું છે. ઓકે કરશો એટલે તમારે આ જગ્યા પર તમારી અરજી કન્ફર્મ થઈ જશે. નીચે પણ રેડ લાઇનમાં બતાવશે કે તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ છે. હવે તમારે લાસ્ટમાં આવશે અરજીની પ્રિન્ટ લેવા માટે ક્લિક કરો, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો અરજીની પ્રિન્ટ લેવા માટે ક્લિક કરશો ઓટોમેટિક તમારો અરજી નંબર આવી જશે. આજ ખાલી તમારે કેપ્ચા કોડ નંબર ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ નંબર ટાઈપ કરીને તમારે પ્રિન્ટ પર તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર તમારી જે અરજીની પ્રિન્ટ છે તે પ્રિન્ટ ઓપન થશે. તો આ રીતના તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો વિડીયો પૂરું જોવા બદલ આભાર મિત્રો, થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો. આ સ્ટેપના દરેક અપડેટેડ વિડીયો નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુ પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો મળીશું ફરી એકના વિડીયોમાં. થેન્ક યુ, આભાર.